આજકાલ છે ને એક પેંગ્વિન બહુ વાયરલ થયું છે ઇન્ટરનેટ પર, કે જેને અલગ ડાયરેક્શન ચૂઝ કરી અને બસ આગળ વધતું ગયું, જ્યારે બાકી બધા લોકો અલગ પરિસ્થિતિમાં હતા, જે લોકો સેફ ઝોન તરફ ભાગી રહ્યા હતા. પણ હા, આપણે એ ડાયરેક્શન પ્રમાણે અથવા તો એ પેંગ્વિન પ્રમાણે જિંદગી નથી જીવવાની. ઘણા લોકો એમાંથી મોટિવેશન લે છે, અને શું કામ નથી જીવવાની એના વિશે આપણે આગળ જતા વાત કરશું. રાધે રાધે, હું છું કુશલ શેઠ. શરૂઆતમાં મેં પણ જ્યારે જોયું ને ત્યારે મને પણ ખૂબ ગમ્યું કે ભાઈ ઠીક છે, કોઈક વ્યક્તિ અલગ ડાયરેક્શન લીધું, પણ એ વસ્તુ આપણામાં કેમ લાગુ નથી પડતી એના વિશે વાત કરીએ. આપણે માણસ છીએ, પેંગ્વિન એક પ્રાણી છે, એનામાં આટલી બધી બુદ્ધિ ક્ષમતા નથી જેટલી આપણા લોકોમાં હોય. અને આપણે બધી વસ્તુઓ અથવા તો પરિસ્થિતિઓને જોઈ વિચારીને આગળ વધવાનું છે. એવું નથી કે ભાઈ અલગ ડાયરેક્શન ચૂઝ કરી લીધી અને પછી મુશ્કેલી આવીને તો ફરીથી પાછું એ ડાયરેક્શન ઉપર આવવું પડ્યું. આપણે જે ડાયરેક્શન અલગ ચૂઝ કરીએ પણ છીએ જીવનમાં, કોઈ અલગ ડાયરેક્શન ચૂઝ કરવી પ્રોબ્લેમ નથી, પણ જે વસ્તુ તમે તમારી લાઈફમાં ચૂઝ કરો છો એના ઉપર તમે ખુદ કોન્ફિડન્ટ હોવા બહુ જરૂરી છે. તમે કોન્ફિડન્ટ છો, તમને ખબર છે કે તમારે શું શું મુશ્કેલીઓ આવશે, તમને ખબર છે કે તમારી શું શું જવાબદારી છે, અને એ બધી વસ્તુની જાણ થયા પછી આગળ વધવું ને એક સારા, સાચા અને ઇન્ટેલિજન્ટ માણસની નિશાની છે. પેંગ્વિનની જેમ તમારી લાઈફ તમે જો જોતા હો ને એક સ્ટ્રક્ચરમાં કે હું પણ આવી રીતના ભાગી જઈશ, તો નહીં, નથી ભાગવાનું એવી રીતના. પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પણ તમારી આગળ તેવડ હોવી જોઈએ. તો આજ માટે એટલું જ. મળી આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.